નમસ્કાર. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી વાર્તાના ઊંડાણમાં જઈએ જે આપણે સૌએ કદાચ નાનપણમાં સાંભળી જશે. તરસ્યો કાગડો, ખરું ને? પણ આજે આપણે તેને એકદમ અલગ નજરિયાથી જોવાના છીએ. આ માત્ર એક સામાન્ય બાળવાર્તા નથી, પણ તેમાં પર્યાવરણ વિશે એક બહુ જ ગંભીર અને આજના સમયને લગતી ચેતવણી છુપાયેલી છે. તો ચાલો આ મૂળ સ્ત્રોતનું જરા અલગ રીતે પૃથ્થકરણ કરીએ. વાર્તાના આ મૂળ સ્ત્રોતની શરૂઆતમાં જ એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. કાળઝાળ ગરમી તો છે, પણ અચાનક આટલા બધા જળાશયો કેમ સુકાઈ ગયા? મારો કહેવાનો મતલબ એ છે કે રાતોરાત નદીઓ અને તળાવોનું પાણી ગાયબ થઈ જવું એ કોઈ નાની વાત તો નથી જ, બરાબર ને? આ ગરમી માત્ર કોઈ સામાન્ય ઋતુચક્રનો ભાગ નથી લાગતી. અને આનો જવાબ આપણને સ્ત્રોતમાંથી જ સ્પષ્ટપણે મળે છે, અને તે છે વનનાબૂદી, એટલે કે નવા છોડ વાવ્યા વિના આડેધડ વૃક્ષો કાપી નાખવા. વિચારો, આ કોઈ કુદરતી આફત ન હતી, પણ સંપૂર્ણપણે માનવસર્જિત દુર્ઘટના હતી. અહીં એ વાત એકદમ સાફ થઈ જાય છે કે આખી વાર્તાનો પાયો જ આ ભયંકર પર્યાવરણીય અસંતુલન અને માનવીય ભૂલો પર રચાયેલો છે. અને બરાબર આવા જ નિર્દયી અને સૂકાભટ્ટ વાતાવરણમાં એન્ટ્રી થાય છે આપણા મુખ્ય પાત્રની, એક તરસ્યા કાગડાની. હવે આને માત્ર એક પક્ષીની સામાન્ય તરસ ન સમજતા. ગરમીના કારણે તેની હાલત સાવ કફોડી થઈ ગઈ છે. કાગડાની આ પીડાને શારીરિક જરૂરિયાત તરીકે ન જોતા પર્યાવરણીય વિનાશના સીધા અને ભયાનક પરિણામ તરીકે જોવી જોઈએ. પરિસ્થિતિ કેટલી હદે ગંભીર છે તેનો અંદાજ કાગડાની આ આજીજી પરથી જ આવી જાય છે. તે આકાશ તરફ જોઈને પ્રાર્થે છે કે બસ ક્યાંકથી થોડુંક પાણી મળી જાય. ખરેખર આ દ્રશ્ય હૃદયદ્રાવક છે. જ્યારે પ્રકૃતિ તેનું સંતુલન ગુમાવે છે ને, ત્યારે આવા નાના જીવજંતુઓની લાચારી અને અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ કેટલો મુશ્કેલ બની જાય છે. તો ચાલો આગળ જોઈએ કે હવે શું થાય છે. પાણી માટેની આ શોધ કોઈ અસ્તવ્યસ્ત ભટકવાની ક્રિયા નથી હો. આ એકદમ વ્યવસ્થિત પ્રયાસ છે. પહેલાં તે નદીઓ અને તળાવો પાસે જાય છે, જે સાવ સૂકા છે. પછી એક કૂવા પાસે, એ પણ ખાલીખમ. અને છેવટે માનવ વસવાટની નજીક એક ઘર પાસે તેને એક માટલું દેખાય છે. આ આખી સફર તેની ધીરજ અને તેની વધતી જતી તણાવપૂર્ણ સ્થિતિનો ચિતાર આપે છે. અહીં બે અલગ અલગ સ્ત્રોત વચ્ચેનો તફાવત ખરેખર જોવા જેવો છે. એક તરફ કુદરતી સ્ત્રોત છે, એટલે કે કૂવો, જે ભયાનક રીતે સૂકો પડ્યો છે, અને બીજી તરફ એક માનવસર્જિત વસ્તુ, માટલું છે, જેમાં તળિયે થોડુંક જ પાણી બચ્યું છે. મતલબ કે કુદરત નિષ્ફળ ગઈ છે, પણ માનવ વસવાટ પાસે જીવ બચાવવા માટેની એક નાનકડી આશા હજુ જીવંત છે. હવે સૌથી રસપ્રદ વળાંક અહીં આવે છે. કાગડાને પાણી તો મળી ગયું, પણ તે તેની પહોંચની સાવ બહાર છે. વિચારો, આશા જાગે અને તરત જ છીનવાઈ જાય તો કેવી નિરાશા થાય? આ વાર્તાનો સૌથી મોટો ભાવનાત્મક અને શારીરિક અવરોધ છે, જે પહેલી નજરે તો સંપૂર્ણપણે અશક્ય જ લાગે છે. પણ વાર્તા અહીં નિરાશા સાથે પૂરી નથી થતી. આ જ એ મહત્વની ક્ષણ છે જ્યાં કાગડો હાર માનવાને બદલે પોતાનું મગજ દોડાવે છે. તેનું ધ્યાન નજીક પડેલા નાના કાંકરા પર જાય છે. અને બસ ત્યાં જ તેને એક જબરદસ્ત વિચાર આવે છે. આ માત્ર કોઈ આઈડિયા નહોતો, પણ પોતાનો જીવ બચાવવા માટેની એક શાનદાર અને સક્રિય રણનીતિની શરૂઆત હતી. અને આ આખી પ્રક્રિયા બહુ સુંદર રીતે દર્શાવે છે કે સતત ધીરજ અને પદ્ધતિસરનું કામ કેવું અદ્ભુત પરિણામ લાવી શકે છે. પહેલો કાંકરો નાખ્યો, પછી ધીમે ધીમે કોઈ જ ઉતાવળ વગર એક પછી એક કાંકરા પાણીમાં નાખતો ગયો, અને છેવટે પાણી ઉપર આવ્યું. આ એક નાની અમથી ક્રિયા હતી, પણ તેની અસર જીવ બચાવવા જેટલી મોટી હતી. અંતે આ અથાગ અને બુદ્ધિપૂર્વકની મહેનત રંગ લાવી જ ગઈ. કાગડાએ ધરાઈને પાણી પીધું અને પોતાની તરસ छिपाવી. અને હા, શારીરિક સંઘર્ષ પૂરો થયા પછી તેની કૃતજ્ઞતા પણ જોવા જેવી છે. પાણી પીધા પછી તે ભગવાનનો વારંવાર આભાર માનીને ત્યાંથી ઉડી જાય છે. એક એકદમ સંતોષકારક અને પ્રેરણાદાયી અંત. તો આ આખી ઘટનાનો સૌથી મહત્વનો મુદ્દો શું છે? આ સ્ત્રોત આપણને શું શીખવે છે? બસ એ જ કે મુશ્કેલ સમયમાં ક્યારેય હિંમત ન હારવી. પરિસ્થિતિ ગમે તેવી ખરાબ હોય, સખત મહેનત કરવી અને સૌથી અગત્યનું, સમજદારીથી કામ લેવું. જો આ બધી બાબતો ભેગી થાય ને, તો સફળતા 100% નિશ્ચિત છે. સ્ત્રોતમાં આ જ સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો છે. પણ હા, આ વિશ્લેષણ પૂરું કરતા પહેલાં એક બહુ જ ગંભીર સવાલ ઊભો થાય છે. કાગડાએ પોતાની બુદ્ધિથી માટલામાંથી પાણી પી લીધું અને જીવ બચાવી લીધો. પણ શરૂઆત યાદ કરો. વૃક્ષો કપાવાને કારણે નદીઓ સુકાઈ ગઈ હતી.
જો આપણે આમ જ અવિચારી રીતે પર્યાવરણનો નાશ કરતા રહીશું અને ભવિષ્યમાં કાંકરા નાખવા માટે માટલામાં એક ટીપું પાણી જ નહીં બચ્યું હોય તો પછી કોઈ પણ સમજદારી કે મહેનત કોઈનો જીવ બચાવી શકશે ખરી? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ ખૂબ જ શાંતિથી અને ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.